હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? ઠીકઠાક હશો? ઠીકઠાક હશો? હું છું લાખાભાઈ માલધારી અને આજે તમને બતાવવાનું છું કાંકરેજ ગાયું. બહુ સુંદર કાંકરેજ ગાયું છે અને સમાજભાઈ મળે અને શાનદાર કાંકરેજ ગાયું બતાવીશું અને બનાવવા મારી સાથે બહુ સુંદર કાંકરેજ ગાયું છે. જો મિત્રો, આ મહેશભાઈની લાખી ગાય છે. જોઈ શકો છો કેટલી ખૂબસૂરત અને કેટલી સુંદર છે. એમને ગીર ગાય પણ રાખી છે, બહુ શાનદાર ગીર ગાયો છે. અને લાખીનો રૂપ જોઈ લો. આપણી કાંકરેજ ગાય દેશી નસલની મયુરભાઈને મહેશભાઈને બહુ જ શોખ છે ગાય રાખવાનો અને તમે ગાયો પણ જોઈ શકો છો બહુ સુંદર. અને એક અહીંયા ગાય છે, તમને બતાવી દઉં, બહુ સુંદર જોઈ શકો છો. આ જોયો ધમોર, જોઈ કેટલી સુંદર કાંકરેજ નસલની ગાય છે, જોઈ શકો છો. જો કેટલી ખરાબ અને ખૂંખાર છે. અને મહેશભાઈ અહીંયા આટા મારી ત્યારની ફળ જોઈ શકો છો. મહેશભાઈ પાસે બહુ સુંદર અને બહુ શાનદાર કાંકરેજ ગાયો છે એકદમ. મહેશભાઈ પાસે ઊભી ગાય તમે જોઈ શકો કેટલી શાનદાર છે. સૂર્ય સામે આવે છે. મહેશભાઈ, આનું નામ શું છે મહેશભાઈ? ઢેલ. જોઈ શકો કેટલી સુંદર અને શિંગડા પણ જોઈ શકો ઢેલના. બહુ સુંદર ઢેલ છે. કેટલા વેતર મીરભાઈ મહેશભાઈ? બીજું વેતર ને જોઈ શકો કેટલી સુંદર છે એકદમ શાનદાર ગ્રુપ. નેકાઓ જોઈ શકો બીજી અહીંયા છે. આનું નામ શું મહેશભાઈ? આનું નામ શું મહેશભાઈ? કુંજ. કુંજ જોઈ શકો કેટલી શાનદાર છે. મહેશભાઈ થોડા બીજી છે કારણ કે બીજા મારા સાથે મિત્રો આવેલા છે એની સાથે છે. પણ કુંજ જોઈ શકો કેટલી શાંત સ્વભાવની કુંજ છે એકદમ. બોડી સ્ટ્રેચર અને મહેશભાઈની ગાયની ચાકરી જોઈ શકો છો કેટલી શાનદાર ચાકરી કરે છે ગાયને. મહેશભાઈ અમારા મિત્રો સાથે ઊભા છે અને બીજી અહીંયા ઊભી છે, જોઈ શકો કેટલી શાનદાર ફસલ અને એકદમ શાનદાર ગાયો રાખી છે. એક નંબર ગાયો છે બધી એમની. જોઈ શકો કેટલી ખૂબસૂરત શાનદાર ગાયો છે. શિંગડા મારવાની કોશિશ કરે પણ બહુ સુંદર અને શાંત સ્વભાવની છે. જ્યાં સુધી છેડો ને ત્યાં સુધી ગાય કાંઈ કરતી જ નથી. પણ ગાયો જોઈ શકો કેટલી બધી ગાયો છે. 3-4 ગાયો છે. અને તમને એક લાખિયાનું બુલનું બિજદારનું તમને બતાવી દઉં, બહુ શાનદાર છે. મહારાજ છે તમને બતાવી દઉં, બહુ સુંદર છે. જોઈ શકો આપણી પાસે ગીર ગાય પણ છે, બહુ શાનદાર અને ખૂબસૂરત ગીર ગાયો છે. તમને નંદી બતાવી દઉં, એકદમ શાનદાર. જોઈ શકો નંદી કેટલો ખૂબસૂરત નંદી છે. જોઈ લો નંદી મહારાજ જોઈ લો કેટલા ખૂબસૂરત ને કેટલા શાનદાર છે. એનું બોડી સ્ટ્રેચર જોઈ લો, ચાકરી જોઈ લો. મયુરભાઈને મહેશભાઈની એકદમ શાનદાર ગાયોની સેવા છે. મહેશભાઈને એકદમ અદ્ભુત સેવા કરે છે મહેશભાઈ. જોઈ શકો છો નાના નાના વાછડા પણ છે. જોઈ લો કેટલા શાનદાર છે. બહુ અતરમ પારગીને એટલી સેવા કરે છે ગાયોની. બહુ શાનદાર ગીર કાંકરેજ નસલની ગાયો બહુ શાનદાર સેવા કરી રહ્યા છે. પોપટ અહીંયા બેઠો છે શાનદાર તરીકે. પોપટ જોઈ લો, પોપટ જોઈ લો કેટલો શાનદાર છે, એકદમ અદ્ભુત નસલનો નંદી છે પોપટ. સામે મહેશભાઈ ગાયને લાડ કરી રહ્યા છે, એકદમ શાનદાર છે. અને ગાયો જોઈ લો બહુ શાનદાર એમની પાસે ગાયોનું મતલબ બહુ સારી ઊંચ નસલની ગાયો છે એમની પાસે. જેમાં આપણે કાંકરેજ નસલ જે કહેવામાં આવે છે, બહુ ઊંચી નસલોની ગાયો છે એમની પાસે. અને બહુ શાનદાર ગાયો છે. જોઈ શકો છો પોપટ બાંધેલો છે પણ કેટલી મસ્તી કરેલો છે. ડર પણ મને લાગે છે કારણ કે નાનકી દોરીથી સામે બાંધેલો છે. પણ શાનદાર છે પોપટ. બધી ગાયો એકથી એક નંબર છે, તમે જોઈ શકો છો.